ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सवसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान त्याननो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુનકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે। ભાવ પાહુડ કહેતા જીવના ભાવનું વર્ણન। જીવને જો ભાવલિંગ પ્રગટે તો એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય અને જો જીવ ભાવલિંગ વગર દ્રવ્યલિંગને મુનિપણું માની બેસે તો એને ચાર ગતિનું પરિભ્રમણ 84 લાખ યોનિમાં જન્મ દુઃખનું વેદન ગાથા 137 ચાલે છે। એનો ભાવાર્થ છે 137 ગાથાનો વિષય હતો 6 પ્રકારના અનાયતન, એટલે કે 6 પ્રકારના ધર્મના સ્થાનો નથી। 6 પ્રકારના ધર્મના સ્થાન નથી। એમાં 363 પાખંડ મતના દેવશાસ્ત્ર ગુરુ એને માનવા અને એની સેવા કરવી એ પરિણામનું ફળ મિથ્યાત્વની ઉત્પત્તિ અને મિથ્યાત્વનું ફળ અનંત સંસાર। ભાવાર્થનો બીજો પેરેગ્રાફ છે। એમાં પાખંડ મતોનું વર્ણન કર્યું છે। પાખંડ મતમાં 180 મત ક્રિયાવાદી છે। ક્રિયાથી ધર્મ થાય, બાહ્ય ક્રિયાથી, શરીર આદિની ક્રિયાથી।
84 મત એવા છે જે ક્રિયાને માનતા જ નથી. 32 ભેદ એવા છે વૈનયિક, એમ માને છે કે દેવની કે ગુરુના વિનય કરવાથી સિદ્ધિ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય. અને અજ્ઞાનવાદી એવા છે જે સર્વજ્ઞ પરમાત્માનો અભાવ માને છે. એનું વર્ણન કરે છે. હવે ક્રિયાવાદીનું વર્ણન, ગાથા 137, એના ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. કેટલાક તો ગમન કરવું, બેસવું, ઊભા રહેવું, ખાવું પીવું, સૂવું, ઉત્પન્ન થવું, નષ્ટ થવું, દેખવું, જાણવું, કરવું, ભોગવવું, ભૂલી જવું, યાદ કરવું, પ્રીતિ કરવી, હર્ષ કરવો, વિષાદ કરવો, દ્વેષ કરવો, જીવવું, મરવું વગેરે ક્રિયાઓ છે. તેમને જીવાદિક પદાર્થોની માનીને કોઈએ કોઈ ક્રિયાનો પક્ષ કર્યો છે, તો કોઈએ કોઈ ક્રિયાનો એવો પરસ્પર ક્રિયા વિવાદથી ભેદ થાય છે. તેના સંક્ષેપથી 180 ભેદ નિરૂપણ કરવામાં આવ્યા છે. પગે ચાલીને જાત્રા કરીએ તો મોક્ષ થાય. પદ્માસનમાં બેસીએ તો મોક્ષ થાય. ઊભા ઊભા તપ કરીએ તો મોક્ષ થાય. શું ખાવું, શું પીવું, એનાથી મોક્ષ માને. સૂઈ જવું, કંઈ કરવું જ નહીં. નષ્ટ થવું, ભગવાન પાસે પોતાની બલિ ચડાવી દે. દેખવું, જાણવું, માત્ર આપણે દેખવું, કોઈને કંઈ કહેવું નહીં. આપણે માત્ર જાણવું, અમુક પ્રકારની ક્રિયા કરવી, જે ભાવ આવ્યો એ જ ભાવે ત્યારે ને ત્યારે ભોગવટો કરી લેવો, ભોગવટા પ્રધાની. આખા વિશ્વને ભૂલી જવું, ભગવાનની પ્રીતિ કરવી, કાયમ હસતા રહેવું, આવી અનેક જાતની ક્રિયાઓ ને ક્રિયાઓના પેટાભેદ 180 અને એવા પેટાભેદ એક એક ધર્મ, એવા 180 ધર્મો, કુધર્મો. આવા એકાંત મતો
એને પાખંડ મત કીધા. પાખંડ મત એટલે વિપરીત અભિપ્રાયો મૂઢતાથી માનવા, વિપરીત અભિપ્રાયો કોઈ કાળે છોડવા નહીં, વિવેક રાખ્યા વગર એવા મતોમાં શ્રદ્ધાન રાખવું એને પાખંડ મત કીધા. આ ક્રિયાવાદીની વાત થઈ. હવે અક્રિયાવાદી. અક્રિયાવાદી છે તે જીવાદિક પદાર્થમાં ક્રિયાનો અભાવ માનીને વિવાદ ઉત્પન્ન કરે છે. આત્માને કોઈ ક્રિયા જ નથી. કોઈ કહે છે જીવ જાણતો જ નથી એટલે જાણવારૂપ ક્રિયા એને નથી એમ. કોઈ કહે છે કે આત્મા કંઈ કરતો જ નથી એટલે આત્માને કોઈ જાણવું, દેખવું, ચૈતન્યરૂપ પરિણમવું, ઇન્દ્રિય સુખ દુઃખરૂપ પરિણમવું કે અતિન્દ્રિય સુખરૂપે પરિણમવું પોતાના પરિણામનો ભોગવટો કરવો, તો કે આવું કંઈ હોતું જ નથી. કોઈ કહે છે કે આત્મા ઉત્પન્ન જ થતો નથી એટલે જન્મ મરણ નથી એમ. કોઈ કહે છે ગમન કરતો નથી, ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરતો નથી એટલે ક્રિયાવતી શક્તિ નથી, એનું કાર્ય નથી. કોઈ કહે છે સ્થિર થતો નથી, ગતિપૂર્વક સ્થિતિ નથી એટલે ક્રિયાવતી શક્તિ નામનો જે આત્માનો ગુણ છે એનું પરિણમન નથી. આવી ક્રિયાના અભાવના પક્ષપાતથી એટલે કે આત્મા આવી કોઈ ક્રિયા કરી શકતો નથી એવી માન્યતા, એવી એકાંત માન્યતા, એવા 84 ભેદ છે. હવે અજ્ઞાનવાદી. અજ્ઞાનવાદી છે તેમાં કેટલાક તો સર્વજ્ઞનો અભાવ માને છે. એક સમયમાં 3 કાળ 3 લોકને જાણનાર, કેવળ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન એનો સ્વીકાર કરતા નથી કે આવું કોઈ જ્ઞાન છે. કેટલાક કહે છે કે જીવ અસ્થિ છે તે કોણ જાણે. આત્માની હયાતી, એ આત્માની હયાતી છે એમ કોણ જાણે એટલે એમ કે એને જાણનારું કોઈ નથી. કેટલાક કહે છે કે જીવ નાસ્તિ છે એટલે કે જીવનો અભાવ છે. એવું પણ કોણ જાણે, એવી કોઈ જાણવારૂપ ક્રિયા નથી. કેટલાક કહે છે કે જીવ નિત્ય છે એવું કોણ જાણે. નિત્ય કહેતા ત્રિકાળ. જીવ ત્રિકાળ છે તો ત્રણેય કાળને જાણી શકે એવું જ્ઞાન હોવું જોઈએ, પણ એવું જ્ઞાન ક્યાં છે એમ કોને ખબર છે. કોઈ કહે કે જીવ અનિત્ય છે એટલે સમયે સમયે ભાવ પલટો થાય છે.
અનિત્ય નામનો ધર્મ છે, નિત્ય નામનો ધર્મ છે, એવું જાણે એવું જ્ઞાન ક્યાં છે? આવા સંશય ઉત્પન્ન કરે. વિપર્ય એટલે જીવનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું. અનઅધ્યવસાય જીવનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત સ્વરૂપ માનવું. અને વિપર્યમાં વિરોધ સ્વભાવ નથી એવો સ્વભાવ માનવો, જીવને અચેતન માનવો. આવા અનેક પ્રકારના વિવાદ ઉત્પન્ન કરનાર 67 પ્રકારના ભેદ છે. તો અજ્ઞાનવાદીઓ પણ વિપરીત અભિપ્રાયવાળા, એકાંત મતવાળા, પાખંડ મતવાળા છે. હવે વિનયવાદી કેટલાક કહે છે કે દેવાદિકના વિનયથી સિદ્ધિ છે. દેવનો વિનય રાખો તો મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે મોહ રાગ દ્વેષ એને ટાળવાનો કોઈ પુરુષાર્થ કરવો પડે એવું માનતા ન હોય. કેટલાક કહે છે કે ગુરુના વિનયથી સિદ્ધિ થાય. ગુરુમાં શ્રદ્ધા રાખો તો મોક્ષ થાય, પણ પોતે પુરુષાર્થ કરીને પોતાના વિભાવોનો નાશ કરવો પડે એમ ન માને. કોઈ એમ કે છે માતાના વિનયથી સિદ્ધિ છે. કોઈ કહે પિતાના વિનયથી સિદ્ધિ છે. કેટલાક કહે કે રાજાના વિનયથી સિદ્ધિ છે. કેટલાક કહે કે સર્વના વિનયથી સિદ્ધિ છે. વગેરે પ્રકારે વિવાદ કરે છે. આવા જૂઠા વિનય, એવા જૂઠા અભિપ્રાય, એવા 32 પ્રકારના વિનયવાદીઓના ભેદ છે. હવે કે છે આ પ્રમાણે સર્વથા એકાંતવાદી, 184 ક્રિયાવાદી એ પણ એકાંત મતવાળા. પછી અક્રિયાવાદી 84. પછી અજ્ઞાનવાદી 68 અને વિનયવાદી 32. કુલ 363 એકાંતવાદી મતો. કેટલાક ઈશ્વરવાદી છે, કેટલાક કાળવાદી છે. ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એવો મત. જેવો કાળ હશે એવું થશે એવો મત. જુદા જુદા મતો છે. ઈશ્વરવાદી, કાળવાદી, સ્વભાવવાદી, વિનયવાદી, આત્મવાદી. એમનું સ્વરૂપ ગોમટસાર ગ્રંથથી જાણવું. 363 મિથ્યાત્વના ભેદ છે.
હવે ગાથા 138. હવે કહે છે કે અભવ્ય જીવ. અભવ્ય એટલે સમ્યક દર્શન આદિ પ્રાપ્તિની જેનામાં લાયકાત નથી. જેમ મગ હોય એમાં કોરડું મગ હોય, એને ગમે તેટલું પાણીમાં ઉકાળો પણ એ પાકે નહીં. એમ અભવ્ય જીવ, એનામાં એવી લાયકાત જ નથી તીર્થંકરના યોગમાં આવે કે 12 અંગ 14 પૂર્વ આગમો મળે કે કુંદકુંદાચાર્યદેવ જેવા આચાર્ય મળે, એ બધા પાસે ઉપદેશ સાંભળવા મળે. પણ અભવ્ય જીવમાં એવી લાયકાત જ નથી કે એને ધર્મની રુચિ થાય અને ધર્મની પ્રાપ્તિ કરી શકે એવો એનો પુરુષાર્થનો વેગ ઉપડતો નથી. તો અભવ્ય જીવ પોતાની પ્રકૃતિને, પ્રકૃતિ એટલે એની અભવ્યતાને છોડતો નથી. તેથી તેનું મિથ્યાત્વ મટતું નથી, એટલે કે મિથ્યાત્વ નષ્ટ થતું નથી. મિથ્યાત્વનો નાશ થતો નથી. મિથ્યાત્વનો વ્યય થતો નથી. ગાથા 138 એમના શબ્દો છે. સુરીતે સુણી જીન ધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકર સહિત ક્ષીર પાનથી પણ સર્પ નહીં નિરવિષ બને. જો દ્રષ્ટાંતે કેવો આપ્યો કે સર્પને સાકરનું પાણી પાવો તો પણ વિષ રહિત થતો નથી. અભવી જીવને કદાચ તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા મળે તો એનાથી ઉત્કૃષ્ટ વાણી તો કોઈની નથી. તો પણ અભવી જીવ મિથ્યાત્વરૂપી વિષને, મિથ્યાત્વરૂપી ઝેરને છોડતો નથી. અર્થ જુઓ. અભવ્ય સારી રીતે જીન ધર્મને સાંભળીને પણ જીન ધર્મ રાગ દ્વેષ રહિતનો ધર્મ. જીન ધર્મ એટલે જીનેન્દ્ર ભગવાનની વાણી, જીન ધર્મ એટલે મધ્યસ્થ વાણી.
સાંભળીને પણ પોતાની પ્રકૃતિને અભવ્યતાની પ્રકૃતિને મિથ્યાત્વ પ્રકૃતિને છોડતો નથી, ત્યાગતો નથી. અહીં દ્રષ્ટાંત એમ છે, સાકર સહિત દૂધ પીવા છતાં દૂધ મીઠું હોય, સાકરવાળું, ઝેર કડવું હોય. સર્પને દૂધ પાયું છતાં વિષ રહિત થતો નથી, ઝેર રહિત થતો નથી. ભાવાર્થ, જે કારણ મળવા છતાં, જે કારણ એટલે નિમિત્ત કારણ, નિમિત્ત કારણ એટલે ભગવાનની વાણી સાંભળવા મળી, દિવ્ય ધ્વનિ સાંભળવા મળી, 12 અંગ 14 પૂર્વનો સંયોગ થયો, મુનિઓના મુનિ એવા આચાર્યનો સંયોગ થયો, સાચા દેવશાસ્ત્ર ગુરુ, સાચો ધર્મ, જૈન ધર્મએ કહેલા 9 દેવતા, એમાં 5 પરમેષ્ઠી, ચૈત્ય એટલે જીન પ્રતિમા, ચૈત્યાલય જીન પ્રતિમાને રહેવાનું સ્થાન, એવું જીન મંદિર, જૈન ધર્મ અને જીનેન્દ્ર ભગવાનની વાણી, બધા બાહ્ય નિમિત્તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાના. એ બાહ્ય કારણ મળવા છતાં પણ ન છૂટે તેને પ્રકૃતિ અથવા સ્વભાવ કહે છે. તો એને મિથ્યાત્વ પ્રકૃતિ છૂટતી નથી. હવે કે છે, અભવ્યનો એવો સ્વભાવ છે કે અહીંયા સ્વભાવનો અર્થ યોગ્યતા લેવી. એનામાં યોગ્યતા જ એવી છે કે અનેકાંત તત્વ સ્વરૂપ છે એવો વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ જીન ધર્મ મિથ્યાત્વને મટાડવાવાળો છે. તે ધર્મને સારી રીતે સાંભળીને પણ મિથ્યાત્વરૂપી ભાવને તે બદલતો નથી. બદલતો નથી એટલે છોડતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. આવું વસ્તુનું કહેતા અભવ્ય જીવ નું સ્વરૂપ છે. કોઈનું કરેલું નથી. કોઈનું કરેલું નથી એટલે
અભવ્ય જીવનું સ્વરૂપ અનાદિનું સહજ છે. કોઈનું એટલે ઈશ્વરનું. ઈશ્વરનું કરેલું નથી. અહીં ઉપદેશ અપેક્ષાએ એ પ્રમાણે જાણવું કે અભવ્ય રૂપ પ્રકૃતિ તો સર્વજ્ઞ ગમ્ય છે. અભવ્ય રૂપ પ્રકૃતિ એટલે યોગ્યતા. સર્વજ્ઞ ગમ્ય છે. સર્વજ્ઞ જ તેને જાણી શકે છે. તો પણ અભવ્યના પ્રકૃતિ જેવી એટલે અભવ્યની યોગ્યતા જેવી પોતાની પ્રકૃતિ ન રાખવી. અને મિથ્યાત્વ છોડવું એવો ઉપદેશ છે. મિથ્યાત્વ છે એ જીવનો ભાવ છે. ભાવ પાહુડ છે ને, તો મિથ્યાત્વ જે જીવનો ભાવ છે તે ભાવ જીવે છોડવા જેવો છે. તો મિથ્યાત્વ છોડવા જેવું છે. હવે એ વાતને દ્રઢ કરે છે નેક્સ્ટ ગાથામાં, બીજી ગાથામાં. એટલે ગાથા 139. દુર્બુદ્ધિ દુર્મત દોષથી મિથ્યાત્વ આવૃત દંગ રહે. આત્મા અભવ્ય જિનેન્દ્ર જ્ઞાપિત ધર્મની રુચિ નવ કરે. દુર્મત એટલે કે દુર્મત એટલે જૂઠો મત. દુર્મત એટલે કે જૂઠા મત હોય હંમેશા એકાંત મત જ હોય. તો કે દુર્મત એટલે સર્વથા એકાંત મત. તેમના દ્વારા પ્રરૂપિત અન્ય મત. તેમના દ્વારા એટલે દુર્મત દ્વારા પ્રરૂપિત અન્ય મત કે જે દોષવાળા પોતાની દુર્બુદ્ધિ, દુર્બુદ્ધિ એટલે અજ્ઞાન, દુર્બુદ્ધિ મિથ્યાત્વથી આચ્છાદિત છે. એવો અભવ્ય જીવ છે. શું કહ્યું? અભવ્ય હંમેશા જૂઠા મતની માન્યતાવાળો છે. કેમ? તો કે મિથ્યાત્વના ઉદયમાં જોડાવાથી એનું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે.
એનું જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન છે. દુર્બુદ્ધિનું બીજું નામ છે મિથ્યા જ્ઞાન. મિથ્યાત્વ સાથે જે જ્ઞાન હોય એ મિથ્યા જ્ઞાન. સમ્યક દર્શન સાથે જે જ્ઞાન હોય એ સમ્યક જ્ઞાન. તો અભવી જીવ, અભવ્ય જીવ કેવો છે? તો કે અભવી જીવ દુર્મતવાળો, એકાંત મતવાળો, અન્યમતી, દોષવાળો, દુર્બુદ્ધિવાળો, મિથ્યાત્વથી આચ્છાદિત, આવા લક્ષણો એ અભવી જીવ છે. તેને જીન પ્રણીત, જીન પ્રણીત એટલે જીનેન્દ્ર ભગવાને પ્રરૂપેલો ધર્મ રૂચતો નથી. રૂચતો નથી એટલે એની પ્રીતિ નથી. તે તેની શ્રદ્ધા કરતો નથી. તેની એટલે જીન પ્રણીત ધર્મ એની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધા કરતો નથી એટલે પ્રતીતિ કરતો નથી. શ્રદ્ધા કરતો નથી એટલે રુચિ કરતો નથી. જો આ બધા અભવીના લક્ષણ. દુર્મતવાળો છે, સર્વથા એકાંત મતવાળો છે, એનામાં દોષો ભર્યા છે, મિથ્યા જ્ઞાની છે, એટલે કે અજ્ઞાની છે, એટલે કે દુર્બુદ્ધિવાળો છે, મિથ્યાત્વ પ્રકૃતિમાં જોડાયેલો છે, જીનેન્દ્ર ભગવાન પ્રરૂપિત ધર્મ એના પ્રત્યે પ્રીતિ નથી, રુચિ નથી, એવા ધર્મને પ્રતીત કરતો નથી, એવા ધર્મની શ્રદ્ધા કરતો નથી. આ બધા અભવી જીવના લક્ષણ. ભાવાર્થ. મિથ્યાત્વના ઉપદેશથી પોતાની દુર્બુદ્ધિ દ્વારા જે મિથ્યા દ્રષ્ટિ છે તેને જૈન ધર્મની રુચિ થતી નથી. સાચો ધર્મ શું છે એનું સ્વરૂપ જાણવાની રુચિ ન હોય તો એ સાચો ધર્મ જાણે ક્યારે? ને સાચો ધર્મ જાણે નહીં ત્યાં સુધી એની રુચિ કેમ થાય? અને જ્યાં સુધી રુચિ ન થાય ત્યાં સુધી આત્માની પ્રતીતિ કેમ થાય? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેમ પ્રગટે? અને જો મોક્ષ માર્ગ ન પ્રગટે તો એનું ફળ મોક્ષ ક્યાંથી આવે?
આવા ભાવ અભવ્ય જીવના છે. અભવ્ય જીવને એટલે કે અભવ્ય જીવના સ્વરૂપને સર્વજ્ઞ જાણે છે. અભવ્ય જીવના સ્વરૂપને સર્વજ્ઞ જાણે છે એટલે કે અર્યંત અને સિદ્ધ જાણે છે. અર્યંત સિદ્ધ કેમ જાણે છે? તો કે અર્યંત સિદ્ધ પાસે કેવળ જ્ઞાન છે. પરંતુ આ ભવ્ય જીવનું ચિહ્ન છે. ચિહ્ન કહેતા લક્ષણ. આવા બધા લક્ષણ અભવી જીવના છે. તેમને એટલે અભવીને અભવ્ય જીવને પરીક્ષા દ્વારા જાણી શકાય છે. એની પરીક્ષા કર. તો આ થઈ ગાથા 139. એકસો 40 ગાથા નેક્સ્ટ સ્વાધ્યાયથી ચાલશે. ત્રણ કાળ ત્રણ લોકને જાણનાર શ્રી સિમંદર ભગવાનનો જય. ભાવશ્રુત જ્ઞાન દ્વારા આત્માના સ્વરૂપને જાણનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. સમ્યક જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને જાણનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. ભેદ જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને જાણનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.